તો આખી સૃષ્ટિનું જેમ સર્જન થયું એવી જ રીતની આ કથાનો ક્રમ ચાલ્યો આવે છે. દિવ્ય જ્યોતિ તરફથી દિવ્ય તેજ, 3 દેવતાઓની ઉત્પત્તિ, ત્યારબાદ 3 ત્રિદિવ્યોની ઉત્પત્તિ, ત્યારબાદ સપ્તઋષિઓની ઉત્પત્તિ, ત્યારબાદ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ. બ્રહ્માજીનું મસ્તક જે 5મું મસ્તક કહેવાય છે, એ મસ્તકનું છેદન ભગવાન મહાદેવનું એક જ ગણ જેનું નામ છે વીરભદ્ર, અને વીરભદ્રની ટચલી આંગળીને જે નખ કહેવાય, નખ દ્વારા બ્રહ્માજીનું 5મું મસ્તક કપાણું છે. અને આ 5મું મસ્તક જ્યારે કપાય તો આનો અર્થ બતાય છે કે 4 વેદ આ ધરતીમાં સામાન્ય છે અને 4 જ વેદ હોવા જોઈએ. 4 વેદમાં મને ને તમને પૂરતું જ્ઞાન મળે છે. અજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ. હવે આ જે વેદો છે ને એમાં એ મારા ને તમારા જીવનની ક્રિયા છે. મારા ને તમારા જીવનની ક્રિયા છે. સામવેદમાંથી મને ને તમને શાસ્ત્રનું જ્ઞાન મળે છે. યજુર્વેદની અંદરથી મારે ને તમારી મહેનતનું કર્મ મને ને તમને પ્રદાન થાય છે. તો મારા ને તમારા જીવન ચલાવવા માટે આ વેદોની ઉત્પત્તિ થઈ છે. પણ બ્રહ્માજીનું જ્યારે 5મું મસ્તક કપાણું ત્યાંથી શિવ મહાપુરાણના 3જા સ્કંધની અંદર દક્ષ પ્રજાપતિની કથાનું આહવાન થાય. અને દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીનો પુત્ર છે. અને સ્વાભાવિક છે કે કદાચ કોઈ આપણા પિતાનું અપમાન કર્યું હોય તો આપણને દુઃખ તો લાગશે જ. અને ત્યારથી દક્ષ પ્રજાપતિ ભગવાન નારાયણ અને ભગવાન મહાદેવ બંનેનો શત્રુભાવ આવ્યો છે. કારણ કે નારાયણ એ આજે પ્રથમ શરણાગતિ સ્વીકારી મહાદેવજીએ નારાયણને ક્ષમા કર્યા. પણ ખરેખર 5મા મસ્તકની અંદર શિવ પ્રત્યેનો દ્રોહ બ્રહ્માજીના મગજમાં હતો. અને શાસ્ત્ર મને તમને બતાવે કે શિવજીનો જો હું ને તમે દ્રોહ કરીએ તો ચોક્કસ આપણું મસ્તક કપાય છે. બ્રહ્મા જેવા બ્રહ્માનું પણ મસ્તક કપાણું તો હું તમે ક્યાં? અને એક સંદર્ભમાં જોઈએ તો વાત બિલકુલ સાચી. કારણ કે આપણા પિતાનું કોકે આવું કંઈ કર્યું હોય, આપણા પિતાનું અપમાન કર્યું તો સ્વાભાવિક દીકરાના મગજમાં દ્રોહ આવવાનો. અને એક અર્થમાં જો આપણે કહીએ ને તો મહાદેવજીનું વિરોધ, નારાયણનો વિરોધ દક્ષ. અને દક્ષની બીજી ઉપમા શિવ મહાપુરાણમાં બતાવી છે બુદ્ધિ. દક્ષ એ બુદ્ધિનું પ્રતીક છે. તો દક્ષ એટલે બુદ્ધિ છે. અને બુદ્ધિથી ક્યારેય પરમાત્મા સુધી પહોંચી ન શકાય. બુદ્ધિથી પરમાત્મા સુધી ન પહોંચાય. અને એક વાત હું આપને કહી દઉં કથાના માધ્યમથી, પરમાત્મા ક્યારેય કોઈથી દૂર નથી. દરેકની પાસે છે, દરેકની સાથે છે. પણ બુદ્ધિ જ મને તમને પરમાત્માથી દૂર કરે છે.